જામનગરમાં શાંતિપૂર્ણ મતદાન બાદ આજે મતગણતરીનો દિવસ છે। 9 વાગ્યાથી મતગણતરી શરૂ થશે। હાલ જે જામનગરમાં મહાનગરપાલિકાની જ્યાં મતગણતરી શરૂ થનારી છે ત્યાં હરિયા કોલેજ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। વાત કરવામાં આવે તો જામનગરમાં 16 વોર્ડની 64 બેઠકો પૈકી 63 બેઠકો માટે મતદાન થયું હતું, જેમાંથી 206 ઉમેદવારનું ભાવિ ઈવીએમ મશીનમાં સીલ થયું છે। 9 વાગ્યાથી મતગણતરી 4 રાઉન્ડમાં 4 ઝોનમાં શરૂ થશે અને કુલ મળીને 12 જેટલા રાઉન્ડમાં મતગણતરી થનારી છે। હાલ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે જેટલા નિયત કરેલા સ્ટાફ છે, ચૂંટણી એજન્ટ છે, ઉમેદવારો છે, તે હાલ પોતાનું પરિણામ જાણવા માટે અંદર પ્રવેશ કરી રહ્યા છે ને તેની હાલ અહીં ચકાસણી પણ કરવામાં આવી રહી છે। જામનગરમાં અન્ય જો વાત કરવામાં આવે તો સિક્કા નગરપાલિકાની 7 વોર્ડની 28 બેઠકો માટે કુલ 80 જેટલા ઉમેદવારો મેદાને છે। આ ઉપરાંત જામનગર જિલ્લાની જિલ્લા પંચાયતમાં 24 બેઠકો પૈકી 1 બેઠક બિનહરીફ થતા 23 બેઠકો માટે 72 જેટલા ઉમેદવારો ચૂંટણી લડ્યા છે। વાત તાલુકા પંચાયતની કરવામાં આવે તો જામનગર તાલુકા પંચાયત લગભગ 6 તાલુકા પંચાયતની 112 બેઠકો પૈકી 5 બેઠકો બિનહરીફ થઈ હતી, જેમાંથી 107 બેઠકો માટે 326 ઉમેદવારો હાલ મેદાને પડ્યા હતા। અને હાલ જામનગર મહાનગરપાલિકાની વાત કરવામાં આવે તો જામનગર મહાનગરપાલિકામાં છેલ્લા 3 દાયકાથી ભાજપનું શાસન રહ્યું છે, પરંતુ આ વખતે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની સીધી ટક્કર થઈ હતી। ત્રણેય પક્ષ વચ્ચે આ વખતે લોકો કયા પક્ષને પસંદ કર્યા છે, કયા ઉમેદવારો જીતશે તે હાલ 9 વાગ્યા બાદ ઈવીએમ મશીનની જે પેટીઓ ખુલશે ત્યારબાદ જ ચિત્ર સ્પષ્ટ થશે ને લગભગ બપોર સુધીમાં તમામ ચિત્ર સ્પષ્ટ થશે કે આ વખતે શાસન જામનગરમાં કોણ કરશે અને જિલ્લા પંચાયતમાં કેનું વર્ચસ્વ રહેશે। અનિલ ગોયલ સાથે દિવેશ વાયરા, ખબર ગુજરાત, જામનગર।